ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ઉઠીને થઈ ગયા ફ્રેશ, નાહી ધોઈને જવાનો ટાઈમ થઈ ગયો ફૂલ. તો જલ્દી આપણે નીકળીએ સુરત જવા માટે. બધું યાદ રાખીને લઈ લઈએ, પછી જાય જલ્દી. આખો રોડ જામે. નાઇટ ડિનર. આખો દિવસ હતા આપણે ફૂલ કામમાં, ફૂલ લોડિંગમાં કામ હતું. ખાવા પીવાનો ટાઈમ નહોતો એટલું, અને આખા દિવસમાં કંઈ વ્લોગ બનાવવાનો જ નથી. આજે આખું કાંઈ જ નહીં, સવાર પછીથી ફોન ખોલ્યો જ નથી, એવું જ છે. અને અત્યારે આપણે ખાતે કાકા અને નીતિનભાઈ ફૂલ નાઇટ કરે છે. આખી રાત માલ કાઢશે અને જેટલા પીસ નીકળે એટલા કાઢવાની ટ્રાય કરશે. ને 6.5 કલાકનો માલ લઈને હું આવ્યો છું. આપણે જેની પાસેથી મશીન લીધું એ ભાઈના ખાતે, એમના ખાતે હવે આપણે એમના મશીનમાં માલ કાઢશું. એટલે ટોટલ 3 મશીનમાં માલ કાઢવાનો છે. અને કાલ પરમ દિવસે સવાર સુધીમાં જે એક અર્જન્ટનો તો ન કહેવાય, 10 દિવસથી ઓર્ડર પેન્ડિંગમાં હતો, એ પૂરો કરીને દેવાનો છે. એટલે તો કાર્તિકભાઈ આવે ને એમનું ખાતું ખોલી દે ત્યારે માલ કાઢવાનું ચાલુ કરીએ. એમની ચાવી છે મારી પાસે, પણ હાલું તાળું ખુલતું નથી. ભાઈ કે ફેરો ફરે હતો ને ચાવી. હવે આવે એની વાટે છું ને. વાગી ગયા છે 11:30. સવાર સુધી ખેંચવાનો વિચાર છે. જોઈએ હવે કઈ રીતનું થાય છે. નીંદર આવે એટલે સુઈ જવાનું થશે, કેમ કે કાલે પાછો આખો દિવસ માલ કાઢવાનો છે. ચાલો, આપણે પહોંચી ગયા કાર્તિકભાઈની ઓફિસે અને વાગી ગયા 12:15. હવે એના મશીનમાં આપણે આખી રાત કામ ગોદાવાનું છે. ફ્રેમ લઈ લીધી. કાકા પાણીની બોટલ નહીં ભૂલી ગયા હતા, હું લેવાનું ભૂલી ગયો હતો, કાકા આપી ગયા. ધાગા ચડાવીને જલ્દી આપણે કરી દઈએ આપણું કામ ચાલુ. એન્ડ આપણે આજની રાત અહીંયા જ કાઢવાની છે. અહીંયા આ મશીનમાં જેટલા બને એટલા પીસ કાઢવાના છે. તો એ કાઢીએ છીએ અત્યારે. ને કાકા અને નીતિનભાઈ ત્યાં અત્યારે મથે છે. ત્યાં 2 મશીનમાં ફૂલ લોડથી કાઢે છે માલ. અને અહીંયા હું આ મશીનમાં મથું છું, કારણ કે આ ઓર્ડર હવે કાલના દિવસે રાત, કદાચ કાલે દિવસમાં રાત સુધીમાં નહીં નીકળે તો કાલની આખી નાઇટ પણ ખેંચવી જોશે. આ ઓર્ડર પરમ દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને આપવાનો છે. અને બહુ મોટો ઓર્ડર તો એ રીતના છે કે ઓર્ડરની ડિઝાઇનની ટાઈમિંગ વધારે છે, એટલે ડિઝાઇનમાં ટાઈમિંગ બહુ વધારે લાગે છે. એટલે ભાઈ 2:30 વાગ્યા, 2:30 વાગી ગયા. ઉઠો. કાકાનો ફોન આવ્યો તો, કાકાનો ફોન કરવાનો છે. ચાલો, મશીનની સ્પીડ વધારે છે. કાકાનો ફોન આવ્યો તો, મશીનની સ્પીડ વધારે છે. ફોન કરી આવી ગયું પાર્સલ. ભાઈને જાગવા માટે ખાવું પડે અને ખાવા માટે જાગવું પડે. આખો દિવસનું કાંઈ ભાઈ નથી લીધું, એટલે અત્યારે ટાઈમિંગ છે. જો રાતના વાગી ગયા કેટલા, 3:15. અને ભાઈને આપણે કઈ ખુવા તો દેતા નથી. તો આપણે છેલ્લો પ્રોગ્રામ કરી દીધો સેટ. એન્ડ બસ હવે આ 2 પીસ કાઢીને આપણે જવાનું છે પાછો ઓફિસે. જો એક સાઈડના પીસ નીકળે છે, એક સાઈડના બાકી છે. અને કાર્તિકભાઈ ગયો ઘરે. રાતના વાગી ગયા છે 5 વાગ્યામાં 15 મિનિટની વાર છે. ને ભાઈ ગયો ઘરે. કીધું હવે તમે જઈને હોઈ જાઓ, બહુ હેરાન કરી લીધા એને. એમની ઓફિસમાં અત્યારે હું એકલો છું. અને બસ હવે આ 2 પીસ પતશે એટલે હું સીધો જઈશ ખાતે અને હોઈ જઈશ, કેમ કે થોડીક ઊંઘ જરૂરી છે. 4-5 કલાક અત્યારે 8 વાગ્યા સુધી સુઈ જઈશ, 5 થી 8 એમ તેમ. અને ત્યારબાદ ફ્રેશ થઈને પાછું આપણે આપણું કન્ટિન્યુ માલ કાઢવાનું ચાલુ કરી દઈશું. બહુ પીસ હજી બાકી છે. અને બસ અહીંયા બધું હવે બંધ કરીને આપણે નીકળીએ. અને આજનો વ્લોગ આપણે કરી દઈએ અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.